ચરોતરનું પહેલું એવું મેં રેસ્ટોરન્ટ જોયું. રેસ્ટોરન્ટની બહાર અહીંયા પણ પૂજા કરવામાં આવે છે. તો બિલીની નીચે જમવાથી બી ઘણા બધા આપણા પાપોનો નાશ થાય છે. રેસ્ટોરન્ટનું જે એન્ટ્રન્સ છે ને, એન્ટ્રન્સની એક્ઝેક્ટ સેન્ટરમાં બિલીનું ઝાડ છે. મારથી ના ના એવું ના હોય યાર. એવું નહીં. આ ઓનરની જગ્યા છે. ના તમે મારા મિત્ર છો. આ ઓનરની જગ્યા છે, મારથી ના બેસાય. હું ઓનર કરો પણ આ ચીઝ બોલનું તમે પ્રેઝન્ટેશન જુઓ એટલે વિચાર કરો કે અહીંયાની લસ્સી પણ કેટલી ફેમસ છે. શેઝવાન ચટણી, કાજુ દિલરૂબા. વાહ ભાઈ વાહ. સ્પેશિયલ ટિક્કી બનાવીએ છીએ કાજુની. કાજુ દિલરૂબા અને એ બી આ જે ટિક્કી છે તે કાજુના કાજુ પીસીને બનાવેલી છે. ના હું મારા જ ઘરનો દાખલો આપું કે મારા ફોઈ જે યુએસએ માં રહે છે, પણ એ જ્યારે બી આવે એરપોર્ટ પરથી ઉતરે એટલે પહેલા ફોન મારે કે ભાઈ આટલું વસ્તુ રેડી રાખજો. એ ત્યારે અહીં જમીને જ ઘરે જાય છે. ખૂબ સારું અને ટેસ્ટી હોય છે. જમવાનું બહુ સારું હોય છે, સ્વાદિષ્ટ હોય છે. પણ અહીંયા આગળ ઓછા ખર્ચે અને સારી સુવિધા જે તમારે આઈટમ જોઈતી હોય આઈટમ, કારણ કે આણંદનો તો બહુ પરિચિત છું. આણંદની કોઈ લોજ એવી નથી કે હું ના જમ્યો હોઉં. આણંદ, નડિયાદ, સુરત, ભરૂચ, અંકલેશ્વર બધી લોજોમાં હું જમ્યો છું. રસોઈયાઓ છે એટલી ફર્સ્ટ ક્લાસ રસોઈ બનાવે છે. જય રણછોડ, મનસુખ મેઘવિયા એક્ટર્સ અને આ અંતરા હોટલમાં ઘણા પ્રવાસી નાસ્તો કરવા આવે, જમવા આવે છે અને શાનદાર ભોજન છે. સો હેલો નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે મોસ્ટ યુનિક વિડીયોમાં. અત્યારે અમે લોકો આવ્યા છે અંતરા ગાર્ડન રેસ્ટોરન્ટમાં. ચરોતરનું પહેલું એવું મેં રેસ્ટોરન્ટ જોયું કે જ્યાં રેસ્ટોરન્ટની અંદર ચારે બાજુ ભગવાનના કંઈક ને કંઈક ફોટા લાગેલા છે. રેસ્ટોરન્ટની બહાર અહીંયા પણ પૂજા કરવામાં આવે છે. મારું નામ કેતુલ પટેલ છે. હા, અને હું ભાલેજ ગામનો રહેવાસી છું. બરાબર. હવે અમે અહીંયા આગળ આજથી લગભગ 7 વર્ષ પહેલાં અંતરા ગાર્ડન રેસ્ટોરન્ટ ચાલુ કરી હતી. 7 વર્ષ પહેલા? હા, 7 વર્ષ થવા આવ્યા અત્યારે. ઓકે. હવે અમે એની થીમ ગાર્ડન રેસ્ટોરન્ટ રાખી હતી. અમે ગાર્ડન બી કર્યું હતું ને એના લીધે અમે આ વૃક્ષો બી વાવ્યા હતા, જેમ કે બીલી છે, સેવન છે, પારિજાત છે. અમે પહેલાં વનસ્પતિ માટે ધ્યાન રાખ્યું છે કે ભાઈ લોકો આવે કસ્ટમર તો એને સારું ફીલ થાય, અને એના માટે જ અમે આ બધી થીમ ઊભી કરી હતી. હવે આ જગ્યાએ કોઈકને આવવું હોય તો આણંદથી કેટલા કિલોમીટર દૂર છે? અહીં આગળ આપણે આણંદ આ બાજુ 6 કિલોમીટર થાય છે અને ડાકોરથી આ થાય છે 13 કિલોમીટર. એટલે કે આણંદ ડાકોરની વચ્ચે આપણી રેસ્ટોરન્ટ આવેલી. ઓકે, આણંદથી 6 કિલોમીટર અને ડાકોર જતો રસ્તો છે આ ભાલેજ ગામ. ભાલેજ ચોકડીની પહેલા આપણી રેસ્ટોરન્ટ. ઓકે, આણંદથી ભાલેજ ચોકડીની વચ્ચે રેસ્ટોરન્ટ છે. તમે ગૂગલ પર પણ લખશો ને અંતરા ગાર્ડન રેસ્ટોરન્ટ તો પણ તમને પરફેક્ટ લોકેશન મળી જશે. ગેસ સ્ટેશનની બાજુમાં. હા, બાજુમાં સીએનજી સ્ટેશન છે. સીએનજી ગેસ સ્ટેશન અને એની એક્ઝેક્ટ એની બાજુમાં. તો જીગરભાઈ, હા, આ છે ને અમારી અંતરા ગાર્ડન રેસ્ટોરન્ટની અંદર એવું નહીં કે ખાલી જમવાનું એકલું જ, બાકી આજુબાજુ વૃક્ષો પણ છે ને. દેવ વૃક્ષ છે, જેવી રીતના કે પારિજાત દેવ વૃક્ષ છે, આસોપાલવ છે, જે કેળ છે, તુલસી છે, પછી સેવન છે, પછી બીલીનું ઝાડ છે. એવા બીલીના ઝાડ જેવું કે શિવજીની અમે એવરીડે પૂજા કરીએ છીએ અહીંયા, અને જેવું જમાડીએ છીએ એવું જ અમે આધ્યાત્મિકમાં માનીએ પણ છીએ. જીગરભાઈ, આપણે કહેવાય છે આપણા સનાતનમાં કે અન એવો ઓડકાર. એટલે કે આપણે જેવી તમારે આજુબાજુનું જે તમે એન્વાયરમેન્ટ હશે એ જ રીતના તમને ઓડકાર આવશે. એટલે કે જેમ કે બીલી છે તો બીલીની નીચે જમવાથી બી ઘણા બધા આપણા પાપોનો નાશ થાય છે. એટલે એ રીતના અમે થીમ ઊભી કરી છે કે ભાઈ દરેક જણ અહીં આવે અને સારું જમીને એન્જોય કરીને ફેમિલી સાથે જાય. રેસ્ટોરન્ટનું જે એન્ટ્રન્સ છે ને, એન્ટ્રન્સની એક્ઝેક્ટ સેન્ટરમાં બીલીનું ઝાડ છે. એ મેં તો ફર્સ્ટ ટાઈમ જોયું આ રીતનું. બાકી એન્ટ્રન્સ તો ક્લિયર જ રાખે છે. ક્લિયર જ રાખે છે. અને અહીંયા અંદર આવશો ને રેસ્ટોરન્ટમાં, અત્યારે થઈ છે 7:17, 7:30 રેસ્ટોરન્ટ ઓપન થશે એટલે ધીરે ધીરે પબ્લિક અહીંયા આવશે, જમવાનું ચાલુ કરશે. પ્લસ અહીંયા તમે આવશો ને એક પોઝિટિવ વાઇબ્સ આવશે તમને. આવો જીગરભાઈ, બેસવાય. અરે મારથી ના ના એવું ના હોય યાર. એવું નહીં. તમે મારા મિત્ર છો. આ ઓનરની જગ્યા છે, મારથી ના હું ઓનર કરો પણ તમે મારા મિત્ર છો. બેસો. એવું હતું હોય યાર. પહેલી વાર આવી રેસ્ટોરન્ટના કાઉન્ટર પર કોઈએ મને બેસાડ્યા છે, એટલે આ તો ચરોતરનો પ્રેમ છે એવું કહી. ના 100%, કેમ નહીં. તમારા બ્લોગ એવા તમે બનાવો છો કે ભાઈ જેથી કરીને તમે અહીં આવો તો વ્યુઅર્સ અમને જોઈ શકે કે ભાઈ અમે
કેવું અમે અહીંયા આગળ ફૂડ પ્રોવાઈડ કરીએ છીએ. આ નાની ગિફ્ટ તમારા માટે. અરે થેન્ક યુ સો મચ. જો તમે અંદર આવશો એટલે તમને ખબર પડી જશે કે કેટલું અમે નીટ એન્ડ ક્લીન રાખીએ છીએ. આ અમારો એરિયા છે ઓકે. કે ભાઈ પાન મસાલા ખાવા નહીં, આ તે કરવું નહીં. બાકી અમે વ્યવસ્થિત અમારો સ્ટાફ જેટલો ડ્યુટી પર હોય છે એ ટાઈમે કોઈ પાન મસાલા કે કોઈ ડ્રિંક્સ કે એવું કંઈક અમે અહીં એલાઉડ કરતા જ નથી કોઈને. શું કે મેન બધું ફૂડ ભગવાનના આશીર્વાદથી જ બનવું જોઈએ. અને આ જો અમારી ગ્રેવી બને છે અત્યારે એકદમ ફ્રેશ. આ અમે દર 1-2 દિવસે બનાવી દઈએ છીએ. એટલે આમાં કોઈ અમે મૂકી રાખવાનું કે એવું કંઈ ફ્રોઝન કે એવું કંઈ અમે રાખતા નથી. અને ઇવન તમે કિચનના દરવાજા પર એવું કંઈ લખ્યું બી નથી. ના 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 અમે અમારી થીમ જ એ છે કે અમારું કિચન અમે એટલે જ ખુલ્લું રાખ્યું છે કે ભાઈ ગ્રાહક આવે અને એમને કંઈ ડાઉટ હોય તો અંદર આવીને ચેક કરી શકે કે ભાઈ અમે બધું અહીં બધાની સામે ઓપન જ છે. બસ અમે સારું ખવડાવવા માંગીએ છીએ. ઓકે. અહીંયા કઈ કઈ વસ્તુ? પંજાબી, કાઠિયાવાડી? અહીંયા પંજાબી, ચાઇનીઝ, કાઠિયાવાડી 3 અને ઇવન જૈન બી અમે બનાવીએ છીએ. સ્વામિનારાયણ પ્યોર જૈન. પ્યોર જૈન. અહીંયા મેનુમાં છે ને ઘણી બધી વસ્તુ છે અને આમનું જે મેનુ છે ને એ પણ બહુ લાંબુ છે. એમાંથી ખાસ કરીને સ્પેશિયાલિટીની વાત કરીએ ને તો આ છે ચીઝ બોલનું તમે પ્રેઝન્ટેશન જુઓ કઈ રીતનું છે. અને જે ગાર્નિશ કરી છે અહીંયા દરેક વસ્તુ ગાર્નિશ કરીને આપવામાં આવે છે. આ પનીર ટિક્કા ડ્રાય, પનીર ચીલી ડ્રાય, મંચુરિયન ડ્રાય. અહીંયા મેં જોયું પેલા કાકા સ્પેશિયલ લસ્સી પીવા માટે આવ્યા છે. સ્પેશિયલ લસ્સી પીવા માટે આવ્યા. એટલે વિચાર કરો કે અહીંયાની લસ્સી પણ કેટલી ફેમસ છે. પછી ચીઝ બોલમાં કેવું હોય છે કે વધારે પડતું જો ચીઝ હોય ને એકલું ચીઝ જ હોય ને તો એ ભાવે બી ના ભાવે નહીં. પણ સ્ટફિંગની સાથે જે રીતનું ચીઝનું મિક્સર હોય ને એ ખરેખર બધા લોકોને પસંદ આવશે. તો ચીઝ બોલ અને શેઝવાન ચટણી ખરેખર બહુ ટેસ્ટી છે. ચીઝ બોલમાં જનરલી શું હોય છે કે 70-80% ચીઝનો ટેસ્ટ લાગે પણ સ્ટફિંગનો ટેસ્ટ દબાઈ જાય. સાચી વાત. પણ અહીંયા છે ને 50% જેવો ચીઝનો ટેસ્ટ લાગશે અને 50% જેવું આમનો જે ચટપટું સ્ટફિંગ છે ને એનો ટેસ્ટ લાગશે. એ જ અમારી સ્પેશિયાલિટી છે ને. અને ઉપરથી કમાલ કરે છે આમની શેઝવાન ચટણી. 100%. પનીર ટિક્કા ડ્રાય એટલે કે પનીર બાર્બીક્યુ એકદમ સોફ્ટ પનીર છે. જસ્ટ ખાલી ફોર્ક અંદર મૂક્યો એટલે ઓટોમેટિક પેનિટ્રેટ થઈ ગયો. એકદમ સોફ્ટ પનીર. એને આપણે ગ્રીન ચટણી સાથે મલાઈ પનીર જ છે. 100%. મોંમાં મૂક્યો ને પનીર સીધું ઓગળી ગયું. અમે બધું અમૂલની અને અમૂલનું જ છે. અમૂલનું જ બધું યુઝ કરીએ છીએ. અહીં અમારે અમૂલની બધી પ્રોડક્ટ એટલા માટે કે અમારથી અહીં અમૂલ નજીક છે. ક્યાં દૂર છે? ખાલી 8 કિલોમીટર જેવું છે તો ફરી અમૂલ જ વાપરીએ ને. સાચી વાત છે. ક્યાં દૂર જવાનું લેવા માટે? આ તમે જુઓ અમારી અંતરા સ્પેશિયલ લસ્સી. અંતરા સ્પેશિયલ લસ્સી ફૂલ ઓફ ડ્રાય ફ્રૂટ ક્રીમી. આના માટે તો બીજા કોઈ વર્ડ નથી. અને લસ્સી માટેનું તમે સ્પેશિયલ એક ચમચી આપી છે. લસ્સી ખરેખર બહુ જોરદાર છે. માઇનર ખટાશ હોવી જોઈએ. માઇનર ખટાશ, વધારે ખટાશ નહીં. એ પણ અહીંયા છે. પ્લસ ઉપરથી આપણે ક્રીમ નાખ્યું છે. માની કે લસ્સીમાં પણ અહીંયા ક્વોલિટી છે. કાકાએ ખાલી લસ્સી ઓર્ડર કરી એટલે મેં કીધું કે મારે બી અહીંયા લસ્સી પીવી છે કેમ કે કેવો છે ટેસ્ટ આપણને ખ્યાલ આવે. ખરેખર જોરદાર છે. અહીંયા આવો તો લસ્સી પણ ખાસ ટ્રાય કરજો. ઘણા બધા લોકો અહીંયા લસ્સી લવર્સ. અમે એના માટે તો અમે સ્પેશિયલ બોર્ડ પણ બહાર મારી રાખ્યું છે. સ્પેશિયલ કે અમારી અંતરા સ્પેશિયલ લસ્સી છે. વાહ ભાઈ વાહ. પંજાબી સબ્જી. અને પંજાબી સબ્જીમાં આ કઈ સબ્જી છે? આ આપણી મેઇન છે પનીરમાં અંતરા સ્પેશિયલ જાયકા. ઓકે. આ છે અંતરાસ જે 2 ગ્રેવીમાં આવે છે, રેડ એન્ડ બ્રાઉનમાં. ઓકે. 2 અલગ અલગ ગ્રેવીમાં આવે છે અને બંનેનો ટેસ્ટ ડિફરન્ટ હોય છે. વાહ. હા. અને આ કઈ અને છે? આ જે આપણી કાજુ અંતરા સ્પેશિયલ કાજુ દિલરૂબા. કાજુ દિલરૂબા. હા. વાહ ભાઈ વાહ. સ્પેશિયલ ટિક્કી બનાવીએ છીએ કાજુની અને એને અમે સબ્જી સાથે સર્વ કરીએ છીએ. આ સિંગલ ગ્રેવીમાં આવે છે? હા, એ સિંગલ ગ્રેવીમાં આવશે. ઓકે. સૌથી પહેલાં હું તમને લોકોને બતાવી દઉં કે આ જે ટિક્કી બની છે ને એ કાજુની બની છે ને? હા, કાજુની. ઓકે. મેં તો ફર્સ્ટ ટાઈમ જોઈ આ ટાઈપની કોઈક પંજાબી સબ્જી કે કાજુ દિલરૂબા ને એ બી આ જે ટિક્કી છે તે કાજુના કાજુ પીસીને બનાવેલી છે. વાહ ભાઈ વાહ. ખરેખર આ ખાવાની મજા આવી જશે. અને સાથે અમે મંગાવી છે ખાસ તો બટર રોટી. તંદૂરી રોટી અમારી બટર. તંદૂરી બટર રોટી છે. અને બીજું કે ચીઝ ચીલી ગાર્લિક નાન. ચીઝ ચીલી ગાર્લિક નાન. જબરજસ્ત ગાર્નિશ કરી છે યાર. ગરમા ગરમ એકદમ. સ્ટાર્ટર હોય કે પછી સબ્જી હોય ગાર્નિશિંગ તો જોરદાર જ છે. ના ના, એટલે કેમ કે જેવું ગાર્નિશ કરીએ તો કસ્ટમરને લાગે કે ભાઈ સરસ છે, સારું છે તો વધારે જમશે. હા. એટલા માટે અમે થોડુંક સારી રીતના ગાર્નિશ કરીને આપીએ છીએ. બસ થોડી થોડી. જે 2 સબ્જી મંગાવી છે આ એક જ સબ્જી છે પણ 2 અલગ અલગ ગ્રેવીમાં અહીંયા આવે છે. તો અહીંયા કાજુ દિલરૂબા એ પણ આપણે ખાસ કરીને ટ્રાય કરીએ. ચાલુ કરીએ આપણે કાજુ દિલરૂબાથી. બહુ યુનિક સબ્જી છે.
5 મિનિટ થઈ ગઈ છતાં પણ બટર રોટી જરા ના એ અમે પણ જરા બી નથી. એ અમે ગેરંટી આલીએ છીએ, અમે પ્યોર ઘઉંમાંથી બનાવીએ છીએ તંદૂરી રોટી. શું વાત છે. એટલે તમે પડી રહેશે તો ઠંડી થશે પણ આમ રબરની જેમ ખેંચાશે નહીં. બરાબર. અમારી તંદૂરી રોટી અહીં આટલા એરિયામાં તો ફેમસ જ છે અને જે જમીન ગયા છે બીજી વાર નેક્સ્ટ ટાઈમ આવે તો સ્પેશિયલ પૂછે કે તંદૂર ચાલુ છે. ખરેખર મસ્ત ટેસ્ટ છે. આ જે સબ્જી બની છે એટલા પ્રોપર મસાલા બેલેન્સ રાખ્યા છે અંદર કે ચમચીએ તમે સબ્જી ખાઓ ને તો બી એન્જોય કરશો. અહીંયા તમને અત્યારે નાઇટના વિઝનને લીધે સબ્જીનો કલર થોડો ઘણો તમને સેમ જ લાગશે પણ ટેસ્ટ ટોટલી ડિફરન્ટ છે. કાજુ બેઝ સબ્જીનો ટેસ્ટ અને અંતરા જાયકા જે સબ્જી છે એમાં જે બે ગ્રેવી છે ને બંને ગ્રેવીનો ટેસ્ટ ટોટલી ડિફરન્ટ છે. જેટલું બને એટલું બહારના ગરમ મસાલા ઓછા યુઝ તો કરીએ છીએ પણ ઓછા. અને અમારા સ્પેશિયલ જે આખા જે મરી મસાલા આવે એ લાઈન અમે પીસીને યુઝ કરીએ છીએ. એટલે અહીંયા છે ને મસાલાનો એ જ ટેસ્ટ અમારી સ્પેશિયાલિટી છે. ખરેખર મસાલા ટોટલી એટલા વ્યવસ્થિત રીતે અંદર બેસી ગયા છે કે તમને તમને એટલું ખાવાની બધું- મજા જ આવશે. હા. અને તમે ઇવન અડધી સબ્જી પણ તમે રોટી સાથે પતાઈ જાઓ ને તો બી એવું નહીં થાય કે અને તમને જમ્યા પછી બી એવું નહીં પેટ ભારે ભારે નહીં એવું બસ જરાય નહીં બીજી વાર થોડી વાર રહીને જમી લઈએ એવું લાગશે. સાચી વાત છે. એ જ ખરેખર સાચા ફૂડની નિશાની કહી શકીએ કે થોડા ટાઈમ પછી તમને ભૂખ લાગે. એમ જોવા જશો તો એમની ઇવન તંદૂરી રોટી તો હું છે અમારા ભાઈ છે અમે બધા સાંજે તંદૂરી રોટી તો અમે એક ટાઈમ અહીંયા જ જમીએ છીએ. શું વાત છે. અહીંયા ઓનર પોતે કારણ કે અમને ખબર છે કે અમે મેદો યુઝ કરતા નહીં અંદર ઓકે એટલે અમને ખબર છે બાકી અમે મેદો યુઝ કરતા હોય તો અમે ના જમીએ પહેલા. બરાબર છે. એમ જોવા જશો તો મેનુ તો બહુ મોટું છે. હા. લોકોને જે ચોઈસ જોઈશે ના ના તમે અહીં આવો એકવાર તમે અમને ચાન્સ આપો તમને સર્વ કરવાનો બરાબર. બરોબર તમે અહીં આવો બેસો જમો પછી તમે અમને કાઉન્ટર ઉપર તમારો રિવ્યૂ આપજો. તો લંચ માટેનો ટાઈમિંગ ખાસ લંચ માટે આપણે મોર્નિંગમાં 10:30 ઓપન કરીએ છીએ રેસ્ટોરન્ટ અને 10:30 થી 3:30 હોય છે અને આફ્ટર ફરી ઇવનિંગમાં આપણે 5:30 થી ચાલુ કરીએ છીએ પાછી રેસ્ટોરન્ટ કે 11 વાગ્યા સુધી. બરાબર. એટલે એવું સમજો કે એનઆરઆઈ લોકોને પણ આમ જમવું હોય તો સૌથી બેસ્ટ જગ્યા કહી શકીએ. ચોક્કસ ચોક્કસ. ઇવન ના હું મારા જ ઘરનો દાખલો આપું કે મારા ફોઈ જે યુએસએમાં રહે છે હા. પણ એ જ્યારે બી આવે એરપોર્ટ પરથી ઉતરે એટલે પહેલા ફોન મારે કે ભાઈ આટલું વસ્તુ રેડી રાખજો. એ ત્યાં અહીં જમીને જ ઘરે જાય છે. બરાબર. એટલે ઉંમરવાળા બી ખાઈ શકે એમને બી મજા આવે. ચોક્કસ એટલે ચોક્કસ. કાકા એનઆરઆઈ તો કોઈ બી આ વિડીયો જોશે ને તો અમારા અંતરાનો એમને ખબર જ હશે કે ભાઈ કેતુલભાઈની વાત સાચી છે 100%. અમારા ચરોતર એટલે એનઆરઆઈનો બીજો ગઢ જ કહેવાય. એટલે અહીં તો એનઆરઆઈ આવીને ટેસ્ટ કરીને જ ગયા છે. ઇવન ઓઢના બી છે ઘણા બધા છે કે જે એનઆરઆઈ છે સ્પેશિયલ એકવાર તો યુએસથી આવે કે ગમે ત્યાંથી વોટ એવર ફોરેન કન્ટ્રીમાં આવે પણ અહીં તો જમીન જાય જ. ઓકે. બીજું કે અહીંથી ડાકોર કેટલા કિલોમીટર દૂર છે? અહીંથી ડાકોર આપણે 13 કિલોમીટર જેવું થાય 13-14 કિલોમીટર જેવું ને અહીંથી આણંદ 8 તો કિલોમીટર. ડાકોર આવતા જતા હોય તો આ જગ્યા હું પ્રિફર કરું છું સ્પેશિયલી પંજાબી રેસ્ટોરન્ટ પંજાબી સબ્જી માટે સ્ટાર્ટર માટે એ વસ્તુ માટે. ઇવન અહીંયા ખાસ લસ્સી પણ તમે ટ્રાય કરજો. એમ તો મેનુ બહુ મોટું છે. ના ના આવો એકવાર ટ્રાય કરો અમને તમને સર્વ કરવાનો ચાન્સ આલો તમને ખબર પડશે કે ભાઈ ખરેખર પ્રોપર ફૂડ છે જમવા માટે. ચલો તો આ રેસ્ટોરન્ટ હું હાઈલી રિકમેન્ડ કરું છું. આ સાથે આપણે ફરીથી મળીએ એક નવા સિટીમાં નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય.